નમસ્તે મિત્રો અને વન ઇન્ડિયા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે સવારે એટલે આપણે જ્યારે ઉઠ્યા અને સોશિયલ મીડિયા ચેક કર્યું ત્યારે આપણને ખબર પડી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે BLA એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી એને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. હવે આવી ઘટના તો રોજ બનતી હોય છે. અમેરિકા દરરોજ કોઈને આતંકવાદી જાહેર કરતું હોય છે. તો આમાં નવું શું છે? નવું એ છે કે આસિમ મુનીર, જે પાકિસ્તાનના કહેવાતા ફિલ્ડ માર્શલ, એ અમેરિકામાં છે. ટ્રમ્પ સાહેબ સાથે એમણે લંચ પણ કર્યું. આ સમયે આ જાહેરાત થઈ છે. અને BLA એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી એ બલુચિસ્તાનની પાકિસ્તાનમાંથી સ્વતંત્રતા કરવા માટેનું એક મોટું સંગઠન છે. એટલે પાકિસ્તાન સામે એ આઝાદીની લડાઈ લડી રહ્યું છે. આવા સમયમાં ટ્રમ્પનું એ જ સંગઠનને આતંકવાદી, અને આવા તો ઘણા સંગઠન છે, એને આતંકવાદી જાહેર કરવું એ બહુ નોંધપાત્ર ઘટના છે. થોડા દિવસ પહેલાની વાત યાદ કરીએ, જ્યારે ટ્રમ્પે ભારત ઉપર જ્યારે ટેરિફ લગાવી એ પહેલાં એમણે એક ધમકી આપી હતી કે પાકિસ્તાનમાંથી બહુ મોટો તેલનો જથ્થો મળ્યો છે અને હવે એવો સમય આવશે કે ભારત પણ પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ વાત સાચી છે કે ખોટી એ તો આપણે નથી જાણતા, પણ એટલું જાણીએ છીએ કે બલુચિસ્તાનમાં કુદરતી સંસાધનો ખૂબ છે. એટલે બલુચિસ્તાનને દરિયો પણ અડે છે. કદાચ ઓફશોરમાંથી પણ જો આ વાત સાચી હોય તો તેલ અથવા તો ગેસનો બહુ અખૂટ ભંડાર મળ્યો હોય. આ શક્ય છે. આની સાથે સાથે આપણે CPEC ને પણ જોડીએ, એટલે કે ચાઇના પાકિસ્તાન કોરિડોર. અત્યાર સુધી પાકિસ્તાનને ચીનની જરૂર હતી, એટલે CPEC જે બલુચિસ્તાનમાંથી નીકળે છે એ આખો વિસ્તાર એણે ચીનને આપી દીધો, અને ચીનવાળા પોતે જ આવીને પોતાના લશ્કરને બધું રાખીને એમના માણસોની સુરક્ષા કરતો હતું. તેમ છતાં આ BLA અને એવા બીજા સંગઠનોએ બોમ્બ ધડાકા કરીને ચીનીઓને પણ બહુ નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાન શું છે? એક થાળીમાંનું રીંગણું છે. આ બાજુ જશે, પેલી બાજુ જશે. હવે એને ચીનની જરૂર નથી, કારણ કે ટ્રમ્પ એના પર ઓવારી ગયા છે. કેમ? કારણ કે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું અને એમાં એવું કહેવાય છે કે પાકિસ્તાન સાથે અમેરિકાના જે પરમાણુ શસ્ત્રો ક્યાંક સંતાડીને રાખ્યા હતા એને પણ થોડું ઘણું નુકસાન થયું છે. પ્લસ ભારત જે છે એ ટ્રેડ ડીલ માટે ટ્રમ્પની જે 2-3 આકરી શરતો છે એ માનવા તૈયાર નથી. એટલે ટ્રમ્પ પાકિસ્તાન પર ઓવારી ગયા છે, અને પાકિસ્તાન પોતાના ફાયદા માટે ટ્રમ્પ પાસે જે કરાવવું હોય કરે છે. એટલું જ નહીં, પણ ટ્રમ્પ પણ એ જોવા માંગે છે કે ભારત શાંતિથી સૂવે નહીં. નોર્મલી એવું થતું હોય છે કે અમેરિકા પછી યુરોપના દેશો અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો જે અમેરિકા કરે એ જ કાર્ય એ પણ કરતા હોય છે. એટલે એવું બની શકે કે આ બધા પણ BLA પર પ્રતિબંધ લાદે અથવા એને આતંકવાદી સંગઠન જાહેર કરે. ભારત સ્વાભાવિક કારણોસર આ બાબતે પણ ન્યુટ્રલ રહેશે. પણ આની સાથે વસ્તુ એ પણ જાણવાની છે કે પાકિસ્તાન એ અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકાના સૈનિકો મરતા ત્યારે આનંદ મનાવતો. જ્યારે અફઘાનિસ્તાનની સાથે જ્યારે 9/11 થયું ત્યારે આમણે ખાલી ઉજવણી જ નહોતી કરી પાકિસ્તાને, પરંતુ ઓસામા બિન લાદેનને મહિનાઓ સુધી પોતાની સાથે સાચવ્યો હતો. તેમ છતાં પાકિસ્તાન એ કરવા માંગે છે કે અમેરિકાનો જેટલો લાભ લેવાય એટલો લઈએ. આની સાથે સાથે ટ્રમ્પ, જેને ભારત હવે આંખના કણાની જેમ ખૂંચે છે, એ કંઈ પણ હદે જવા તૈયાર છે. તમે વિચારો, 2 દિવસ પહેલા આસિમ મુનીરે અમેરિકાની ધરતી પરથી વિશ્વ આખાને ધમકી આપી હતી કે અમને કંઈ થયું તો અમે આખું વિશ્વને બરબાદ કરી નાખીશું. આની સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ વોટ ચોરીથી સરકાર આવી છે એવી એક ભ્રમણા ફેલાવાનું શરૂ થયું છે. એટલે ભારત માટે આ કપરા કાળ છે, ઓછી સમય નથી, પણ
અત્યારે તો એવું વિચારી લેવાય કે ટ્રમ્પ એકદમ છેલ્લે પાટલીએ બેસી ગયા છે અને ભારતને ગમે તે રીતના હેરાન કરવા અથવા તો સતત જાગતું રાખવા, ટેન્શનમાં રાખવા માંગે છે. શું થશે આગળ એ તો આપણે જોઈશું, પણ જે રીતના ભારત અને ભારત સરકાર ટ્રમ્પના આ કાવા દાવા સામે અત્યાર સુધી ટકી રહી છે એમાં કોઈ ફેરફાર તો નહીં થાય. એટલે કદાચ અહીંયા ટ્રમ્પ ભીત જરૂર ભૂલ્યા છે. ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.